દાહોદ જિલ્લાના નવરચિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં જય જોહાર પ્લેગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં આદિવાસી મસીહા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું લોકો દ્વારા જોરદાર સ્વાગત કર્યું। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। દાહોદ જિલ્લાના નવચિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં જય જોહાર પ્લેગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં આદિવાસીના મસીહા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા લોકો દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાજપ કોંગ્રેસ અને બીટીપીને રામ રામ કરી ચેતર વસાવા હાથે ખેસ ધારણ કરી 5000થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આમ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું। ચેતર વસાવા દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર અને આદિ આજ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર અનેક યોજનામાં દાહોદમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો તેવી વાત કરી। પૂર્વ મંત્રી અને તેમના પુત્રો પર આકરા પ્રહારો કર્યા હતા। તેમના પર થયેલા ખોટા કેસ અને જેલવાસ દરમિયાન થયેલા અનુભવોની વાત કરવામાં આવી હતી। આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા અને 2027 ભાજપને ઉખડી ફેંકવાનો પડકાર ફેંક્યો હતો। આમ આ પ્રોગ્રામ હજારો જનમેદની ઉમટી પડી હતી। જેલવાસ બાદ પહેલી વખત ચેતર વસાવા આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। થાબીશા હુડા ચોક પર ઢોલ નગારા ડીજે વગાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। 2 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે નાગેશ્વર સેન, દાહોદ। આજે દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના ડુંગરી મુકામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા મળી હતી। આજની જનસભામાં આ પરિવર્તનની લહેરમાં આ વિસ્તારના 15થી પણ વધારે સરપંચશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને 5000થી પણ વધારે યુવાન આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં ખૂબ જ સારી રીતે લડવાની છે અને 2027ની વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવશે અને જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતાને આજે ખેડૂતોને એના ટેકાના ભાવ નથી મળતા। આજે ટેકાનો ભાવ એક બાજુ સરકાર 2100 રૂપિયા જાહેર કરે છે અને અહીંયા વેપારી 1800 રૂપિયા આપે છે। એ જ પ્રકારે આજે કપાસના 1622 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે, અહીંયા 1200 રૂપિયા મળે છે। ત્યારે જે કડદા પ્રથા નાબૂદ કરવા માટે અમારા જે આગેવાનો લડ્યા છે, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, એમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે। અગાઉ અમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનરેગા કૌભાંડ હોય, નલ સે જલનું કૌભાંડ હોય, નકલી કચેરીઓ, નકલી કોલેજ, નકલી અધિકારીઓ, જેનાથી જનતા ત્રાહીમામ પોકારી છે અને જીએસટી પોતે ખુદ વધાવી છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ 2016માં જીએસટી વધાવી અને એમાં થોડો ઘટાડો કરીને આજે પાછી વાહવાહી લૂંટે છે। ત્યારે હવે ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે અને આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે, જે તમે આજે જનમેદની જોઈ શકો છો અને 5000થી પણ વધારે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હવે